આપણું ગુજરાતમાં આપનું સ્વાગત છે। થાનગઢમાં મેગા ડિમોલેશન 210 કરોડની સરકારી જમીન દબાણ મુક્ત કરાઈ। નાયબ કલેક્ટર અને મામલતદારોની સંયુક્ત ટીમ દ્વારા 260 જેટલા કાચા પાકા બાંધકામો તોડી પાડ્યા। થાનગઢમાં સરકારી જમીન પર થયેલા વર્ષો જૂના ગેરકાયદેસર દબાણો પર વહીવટીતંત્ર દ્વારા મોડી રાત્રે સર્જિકલ સ્ટ્રાઇક જેવી કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી। નાયબ કલેક્ટર અને મામલતદારોની સંયુક્ત ટીમ દ્વારા 260 જેટલા કાચા પાકા બાંધકામો તોડી પાડીને અંદાજે 210 કરોડ રૂપિયાની કિંમતની જમીન ખુલ્લી કરવામાં આવી છે। 21 જાન્યુઆરી 2026ની મધરાત્રે કાર્યવાહી શરૂ કરવામાં આવી। ચોટીલા નાયબ કલેક્ટર એચ.ટી. મકવાણાની રાહબરી હેઠળ થાનગઢ, ચોટીલા અને મૂળીના મામલતદારોની સંયુક્ત ટીમ દ્વારા સૂર્યા ચોકથી સોનગઢ તરણેતર રોડ પર આવેલા સર્વે નંબર 79, 81, 89 અને 349 દૂર કરવામાં આવેલ બાંધકામોના તંત્ર દ્વારા કુલ 260 જેટલા ગેરકાયદેસર દબાણો દૂર કરવામાં આવ્યા છે, જેમાં નીચે મુજબના બાંધકામોનો સમાવેશ થાય છે। 231 કમર્શિયલ દુકાનો, 17 રહેણાંક મકાનો, 7 સેનેટરી વેરના કારખાનાઓ, ગેરકાયદેસર બાંધકામમાં ચાલતી આશાપુરા હોસ્પિટલ, 210 કરોડની જમીન અને ખુલ્લી કરાયેલ 52 ગુંઠા જમીનની બજાર કિંમત અંદાજે 200 કરોડ 26 લાખ રૂપિયા આંકવામાં આવી છે। આ જમીન પર હવે તાર ફેન્સિંગ કરી સરકારી જમીન સુરક્ષિત કરવામાં આવશે। તપાસમાં એવું પણ જાણવા મળ્યું છે કે દબાણકારો આ સરકારી જમીન પર દુકાનો બનાવી ભાડું પણ ઉઘરાવતા હતા, જે તમામ વિરુદ્ધ કાયદેસરની કાર્યવાહી હાથ ધરાશે। મામલતદાર થાનગઢ દ્વારા ગત તારીખ 6/8/2025ના રોજ દબાણકર્તાઓને નોટિસ આપવામાં આવી હતી। સમય મર્યાદા પૂરી થયા છતાં દબાણો સ્વેચ્છાએ ન હટાવવા તંત્રે કડક વલણ અપનાવ્યું છે। ઉલ્લેખનીય છે કે આ કામગીરી કોઈપણ પોલીસ બંદોબસ્ત વગર શાંતિપૂર્ણ રીતે હાથ ધરવામાં આવી છે। કુલ 27થી વધુ મુખ્ય આસામીઓના દબાણો તોડી પાડવામાં આવે છે। હાલ પણ દબાણ હટાવવાની કામગીરી ચાલુ છે અને જ્યાં સુધી સંપૂર્ણ સફાઈ ન થાય ત્યાં સુધી આ ઝુંબેશ ચાલુ રહેશે તેવું તંત્ર દ્વારા જણાવવામાં આવ્યું છે। આજે રાત્રે 1 વાગે મારી નાયબ કલેક્ટર પ્રાંત ચોટીલાની ટીમ તેમજ મામલતદાર થાનગઢ અને મામલતદાર ચોટીલાની સંયુક્ત ટીમો દ્વારા થાનગઢ વિસ્તારની અંદર થાનગઢથી તરણેતર સ્ટેટ હાઈવે એટલે કે સૂર્યા ચોકથી તરણેતર જે સ્ટેટ હાઈવે આવેલો છે, ત્યાં સરકારી સર્વે નંબર 79, 81, 89 અને 349 કે જે રોડની તદ્દન ટચ એટલે કે લાગુ સર્વે નંબરો આવેલા છે। આ સર્વે નંબરો ઉપર ખૂબ જ મોટા પ્રમાણની અંદર કોમર્શિયલ દબાણકર્તાઓ દ્વારા બાંધકામ કરી અને આ દુકાનોનો ખૂબ જ મોટા પાયે અબજા ઉઘરાવીને ઉપયોગ કરવામાં આવતો હતો। આ દબાણોની જો વિગતે જોઈએ તો આશરે 231 જેટલી કોમર્શિયલ હેતુ માટે દુકાનો આવેલી હતી, 7 સેનેટરી વેરના કારખાના બનાવવામાં આવેલ હતા, તેમજ એક આશાપુરા હોસ્પિટલ, તેમજ 17 જેટલા રહેણાંકના પાકા મકાનો અને બંગલાઓ, એમ મળીને કુલ 260 જેટલા ગેરકાયદેસર દબાણ એ દબાણકર્તાઓ દ્વારા આ કોમર્શિયલ એક્ટિવિટી માટે દબાણ કરવામાં આવેલા હતા। આ જે કોમર્શિયલ જે દબાણો છે એ દબાણકર્તાઓ દ્વારા જુદી જુદી દુકાનો, હોટલો, રેસ્ટોરન્ટો વગેરે બાંધકામ કરી અને અહીંના જે લોકો છે એમને ભાડે આપી અને મોટા પ્રમાણની અંદર ભાડા વસૂલ કરવામાં આવતા હતા। સાથે સાથે અમુક વેચાણ દસ્તાવેજો કરી અને અબજા પણ ઉઘરાવવામાં આવતા હતા, જેને ધ્યાને રાખી અને મામલતદાર થાનગઢ દ્વારા આ દબાણકર્તાઓને 61ની નોટિસ આપી સાંભળી, પરંતુ કોઈ પણ જાતના પુરાવા રજૂ ન કરતા આજે આ મેગા ડિમોલેશન છે એની કાર્યવાહી હાથ ધરવામાં આવેલ છે। આ ડિમોલેશનની અંદર કુલ 4 જેસીબી મશીનની મદદથી આ ડિમોલેશનની કામગીરી ચાલુ છે। આ સરકારી જમીન છે, કુલ 52 એકર ઉપર દબાણ હતું અને 52 એકર જમીન છે એ 3 દિવસની અંદર આ કાર્યવાહી 3 થી 4 દિવસ ચાલશે। 52 એકર જમીન કે જેની કિંમત 210 કરોડ અને 26 લાખ રૂપિયા થાય છે, જે તમામે તમામ જમીન છે એ ખુલ્લી કરી અને કબજો મેળવી અને ત્યારબાદ તાર ફેન્સિંગ કરી અને સાચવણી કરવામાં આવશે। तो व्हाट्सएप, ट्विटर, फेसबुक, इंस्टा जहाँ भी आपका अकाउंट है, इसे शेयर बटन के द्वारा वहाँ पर शेयर करें।